પહેલો સવાલનો જવાબ કોણ આપશે તમારા ત્રણમાંથી? ડિપેન્ડ કરે સવાલ શું છે. No, I तो don't go by सवाल. I say ladies first. Simple rule. અને લેડીઝ ફર્સ્ટ સાથે જીનલને એટલા માટે પૂછવો જોઈએ, અચ્છા. એ ફિલ્મ સાથે એક્ટ્રેસ તરીકે, હા. રાઇટર તરીકે As a પણ writer, જોડાયેલી છે yes, અને absolutely. પ્રોડ્યુસર તરીકે પણ જોડાયેલી છે. સો જીનલ, ઓડિયન્સનો જે રિવ્યૂ આવી રહ્યો છે એ પછી શું ફીલ કરો છો? હું તો બહુ હવામાં છું. આઈ એમ વેરી હેપી. ઓડિયન્સને બહુ જ પસંદ પડી રહી છે અને અમે જ્યાં જઈએ છીએ ત્યાં હું જે રિએક્શન જોઉં છું, અને મારી પહેલી પિક્ચર આવી 2016માં, પોલમ પોલ. Yes. ઇટ્સ બીન એક્ઝેક્ટલી 10 years નાવ. તો મને ફરક ખ્યાલ આવે છે કે ઇટ ઇઝ બિંગ જેન્યુનલી લવ્ડ બાય ધ ઓડિયન્સ. એ લોકો કેરેક્ટરના નામ સાથે પકડીને જે અમને બોલાવીને પ્રેમ આપી રહ્યા છે. તો હું હમણાં હવામાં જ છું. એ તો આજે રિસ્પોન્સ મળી રહ્યો છે ને એટલે હવામાં છે, પણ ભૌમિક કે ફિલ્મના પડદા ઉપર બહુ હવામાં દેખાય છે. સખત ઉડાઉડ કરી છે સાયકલ પર ભાઈએ, અને લોકો બહુ વખાણી રહ્યા છે. બોડી ડબલ યુઝ કર્યા હતા? ના, બધા જ સ્ટન્ટ પોતે કર્યા છે. અને ઇનફેક્ટ મેં અને જીનલ બેવે બોડી ડબલ યુઝ નથી કર્યું, અને બધાએ સ્ટન્ટ પોતે જ કર્યું છે. હા, બોડી ડબલ રાખ્યા હતા સેટ પર ડેફિનેટલી, કારણ કે હતું કે કોઈ એવા સ્ટન્ટ હોય જે આપણે ન કરી શકતા હોય, કેમ કે આપણે ડેલી લાઈફમાં તો નથી કરતા. પણ યસ, આમાં નથી ને કોઈ કે ના આ બોડી ડબલ છે તો આપણા પાસે BTS છે, એ એકવાર પિક્ચર બધું થઈ જાય તેના પછી એવી દેખાડશું કે આપણે જ જમ્પ કર્યું છે ને આપણે જ કૂદ્યા છે બધા ઠેકાણે. વાહ. એટલે પણ એ વખતે ઓડિયન્સનો રિસ્પોન્સ, કારણ કે તમે થિયેટરમાં બધાની સાથે બેસીને જુઓ છો, યસ. અને જેવી તમારી સાયકલ જમ્પ કરે છે. હા, એટલે સૌથી વધારે અવાજ ને સીટીઓ ત્યાં પડે છે જ્યારે હું એકદમ ફ્રી જમ્પ, આખું એક ફેક્ટરી છે, ફેક્ટરીમાં મારા ચેઝ થાય છે, પાછળથી ગોળીઓ આવે છે, તો હું જે ભાગું છું, સિક્કા ઉછળ્યા પાટણમાં, સિક્કા ઉછળ્યા. તો મેં ખાલી સાંભળ્યું હતું કે એક જમાનામાં આવી રીતના સિક્કા ઉછળતા હતા, અને ઓલ્ડ ઇવન બોલિવૂડમાં એવું થતું હતું, ને ગુજરાતીમાં તો ટ્રક ભરીને લોકો આવીને કનોડિયા સાહેબ પર કરતા જ હતા એ બધું, ને એ સાંભળ્યું હતું. અને આપણી પિક્ચર માટે જોવું ને એ ઓલો સીન જેમાં હું જમ્પ મારી રહ્યો છું એમાં થયું, તો આઈ વોઝ ઓવરવેલ્ડ. તો મને એ લાગે કે આ શું છે, રિયલ છે, અનરિયલ છે, કંઈ સમજાયું નહીં. પણ હા, એ સૌથી વધારે હુટિંગ એ વસ્તુમાં આવે છે. That's like a Spider-Man. હા, એટલે આમ ફૂલ Very Spider-Man style. બટ બહુ મજા આવે. પણ એમને જે સિક્કા ઉછળવાની વાત કરી ને દીપકભાઈ, હું તમને ઓલ્ડ, બીકોઝ મેં રિસર્ચ કર્યું છે ગુજરાતી સિનેમા પર. સો મણિયારો નું ગીત જ્યારે થિયેટરમાં ચાલતું હતું તો એ લોકો વન્સ મોર કરાવતા હતા. Song પિક્ચરમાં સોંગ વન્સ મોર થાય, એટલે રિવાઇન્ડ કરવાનું પાછું. હા, રિવાઇન્ડ થાય અને સોંગ ફરીથી પ્લે થાય. આ રહી ગયું નહીં. My God. That's amazing. He has given us new goal. જે આ સિક્કા ઉછળે છે એ ઘટના એ વખતે તો બહુ જ થતી હતી, રાઈટ? પણ એ સિક્કા ઉછળવા વાળી ઘટના કરતા એડો ના હતું કે એ લોકોને સોંગ ગમે એટલે રિવાઇન્ડ કરે. વાહ. અમે લોકો ત્યારે રીલ પર ચાલતું હતું. બરાબર, exactly. એટલે I come from the real area. Yes. એટલે મેં તરત પૂછ્યું, મેં કીધું કે આપણે રિવાઇન્ડ કરવાનું એ તો ઇમ્પોસિબલ હોય યાર. My God, that's amazing. આ પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી હતી.